માર્શલ એપી સિંઘે વાયુસેનાના સહાયક કર્મચારીના યોગદાનને બિરદાવ્યું। એર ચીફ માર્શલ એપી સિંઘના નિવેદનને ટાંકીને ભારતીય વાયુસેનાના સાચા સામર્થ્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે વાયુસેનાની શક્તિ ફક્ત તેના વિમાન ચાલકો પર જ નિર્ભર નથી, પરંતુ તે અસંખ્ય પુરુષો અને મહિલાઓના સમર્પણ પર પણ ટકેલી છે, જેઓ પડદા પાછળ રહીને સેવા અને સમર્થન પૂરું પાડે છે। આ નિવેદન વાયુસેનાની કરોડરજ્જુ સમાન ગ્રાઉન્ડ ક્રૂ અને સહાયક કર્મચારીઓના મહત્વને રેખાંકિત કરે છે, જેમના વિના કોઈ પણ હવાઈ મિશન સફળ થઈ શકતું નથી। આ પડદા પાછળના યોદ્ધાઓમાં ટેકનિકલ શાખાના એન્જિનિયરો, લોજિસ્ટિક્સ, વહીવટી કર્મચારીઓ, શૈક્ષણિક સ્ટાફ અને તબીબી સેવાના નિષ્ણાતોનો સમાવેશ થાય છે। વિમાનની ઉડાન પહેલા તેની સંપૂર્ણ તકનીકી તપાસ, શસ્ત્રોનું લોડિંગ, સંચાર પ્રણાલીની જાળવણી અને પાયલટના સ્વાસ્થ્યની દેખરેખ જેવા અતિ મહત્વપૂર્ણ કાર્યો આ કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે। તેમનું કાર્ય સુનિશ્ચિત કરે છે કે પાયલટ કોઈપણ ચિંતા વગર પોતાના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને વાયુસેનાની ઓપરેશનલ તૈયારી હંમેશા સર્વોચ્ચ સ્તરે રહી। વાયુસેનાના વડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સેનાના આધુનિકરણ અને સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે। કોઈપણ જટિલ લશ્કરી કાર્યવાહીની સફળતા માટે હવાઈ અને જમીનની કર્મચારીઓ વચ્ચેનો દોષરહિત તાલમેલ અનિવાર્ય છે। આ નિવેદન દ્વારા વાયુસેનાના નેતૃત્વએ દરેક સ્તરના કર્મચારીઓના મનોબળને મજબૂત કરવાનું અને તેમના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે। તે વાતની પુષ્ટિ કરે છે કે વિજય કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર ટીમનો હોય છે। That all I want to say is that we keep speaking about these tales of valor, and most of the people जो लोग ज़्यादातर जिनका नाम लिया जाता है वो जनरली जो फ्रंट फेस होते हैं किसी भी चीज़ का। जब आप कहीं पे कुछ इवन खाना खाने जाते हैं या कोई मूवी देखते हैं तो आप या तो उस वेटर को बोलेंगे बहुत अच्छा था, या मूवी के हीरो हीरोइन की प्रेस करते हैं, लेकिन जो पीछे काम हो रहा होता है, जो उसके पीछे जिन लोगों का हाथ होता है, उनका नाम नहीं आ पाता है। दिस इज आई थिंक इट्स अ पार्ट ऑफ लाइफ। एवरीवेयर द पर्सन हु इज देयर वी जस्ट टॉक अबाउट दैट पर्सन। इफ द इवेंट गोज गुड तो भी उसको अच्छा बोला जाता है, और अगर कुछ नहीं भी ठीक हुआ तो भी उसका नाम होता है। तो लेकिन जो एक सशस्त्र सेना में, और मैं भारतीय वायुसेना की बात करूंगा, इसमें ये सिर्फ सेना जो है वो एक सिर्फ पायलट्स या गरुड़ से नहीं चलती है। देयर आर सो मेनी मोर branches, trades, occupations, people who are working towards it. If I don't talk about those people, I think we will be wrong. So if people have been able to show bravery, do something, it is because they have the confidence कि जो मेरे पीछे काम कर रहा है वो अच्छी तरह कर रहा है। अगर मैं किसी जहाज में उड़ रहा हूँ तो जो लोग उनको मेंटेन कर रहे हैं उस जहाज को, जो लोग मेरे घर को देख रहे हैं, मेरे पे को देख रहे हैं, जो लोग लॉजिस्टिक्स देख रहे हैं, उन सब के ऊपर मेरा कॉन्फिडेंस है कि मैं उस जहाज में उड़ रहा हूँ। तो उन सब के लिए मैं चाहूँगा कि आप लोग एक बारी जोरदार तालियां बजाएं, द अनसंग हीरोज ऑफ आवर इंडियन एयरफोर्स।